આ વિડીયોમાં અમે 5 એવી આદતો બતાડેલી છે જે રેગ્યુલરલી લોકોને હોય જ છે અને એ આદતોના કારણે તમારા મણકાની હેલ્થ ખરાબ થઈ શકે છે. તમને કમરમાં દુખાવો, ડોકમાં દુખાવો, પીઠમાં દુખાવો આ બધું જ થઈ શકે છે. તો આજે આ વિડીયોમાં આ 5 આદતો હું આપને બતાડીશ અને એ તમારે ડેફિનેટલી અવોઇડ કરવી જોઈએ. હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, સૌથી પહેલી આદત કે આજના જમાનામાં લોકો મોબાઈલ એક્સેસિવ યુઝ કરે છે. તેને એક મોડર્ન લેંગ્વેજમાં કહેવાય છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ. મતલબ કે આજના જમાનામાં તમે જુઓ તો 4 થી 8 કલાક સુધી યુઝ્યુઅલી કોઈ પણ લોકો આ રીતે મોબાઈલ જોતા હોય છે. બેઝિકલી તમે જ્યારે પણ નીચે માથું આમ કરીને તમે જ્યારે આટલા બધા લોંગ ટાઈમ માટે મોબાઈલ જોતા હો છો તેના કારણે તમારા સર્વાઇકલ સ્પાઇનમાં ડોકના મણકામાં ખૂબ જ વધારે સ્ટ્રેસ આવે છે. માથાનું યુઝ્યુઅલ તમે એક એડલ્ટનું વેઇટ જુઓ તો તે 4 થી 5 કિલો જેટલું વજન તમારા સર્વાઇકલ સ્પાઇન ઉપર પડતું હોય છે. હવે તમે એમ વિચારો કે જ્યારે તમે આ રીતે કરો એટલે વજન જે છે તેની સાથે સાથે ગુરુત્વાકર્ષણ પણ એડ થઈ જાય છે અને આ ઇમ્બેલેન્સના કારણે એક્સેસિવ વેઇટ વધી જાય છે તમારા સર્વાઇકલ સ્પાઇન ઉપર અને એના કારણે તમને એક્સેસ દુખાવો થઈ શકે છે. શું થાય છે કે જ્યારે પણ તમે મોબાઈલ યુઝ કરતા હો ને ત્યારે તો આપણે રીલ જોતા હોઈએ કે શોર્ટ્સ જોતા હોઈએ એટલે ખ્યાલ નથી આવતો, પરંતુ જ્યારે તમે મોબાઈલ મૂકો કે પછી સાંજે ઘરે પહોંચો કે રાત્રે તમે સૂવા જાઓ ત્યારે તમને નેકમાં એક ડિસ્કમ્ફર્ટ લાગે છે અને આ જે છે એને ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ કહેવાય છે. આનાથી તમારે બચવા માટેનો સૌથી સારો ઉપાય મોબાઈલ ઓછો યુઝ કરો. બીજી વસ્તુ, ડોકના સ્નાયુઓની કસરતો કરો. જે ડોકના સ્નાયુઓની તમે કસરતો કરો ને તો આ જે સ્ટ્રેસ છે તે તમારા મણકા કે પછી ગાદી કે લિગામેન્ટ ઉપર જવાની જગ્યાએ તમારા જે સ્નાયુઓ છે તે આ બધો જ સ્ટ્રેસ લઈ શકે છે અને તેનાથી તમને દુખાવો ઘણી ખરી માત્રામાં ઓછો થઈ શકે છે. બીજી વસ્તુ, લાંબા સમય માટે કામ કરવું. હવે આજની જે પણ જનરેશન છે તેમાં કમ્પ્યુટર પર જે લોકો કામ કરતા હોય કે પછી જે લોકોનું ઓફિસ વર્ક હોય, આખો દિવસ બેસીને લખવાનું હોય કે ઇવન ડૉક્ટર્સ હોય કે પછી એ લોકો કે જેમનું કામમાં મોબિલાઇઝેશન નથી અને એ લોકો એવું કહેતા હોય કે હું આખા દિવસમાં 8 થી 10 કલાક કામ કરું છું. હવે એ તમને પોતાને અચીવમેન્ટ જેવું લાગી શકે છે, પરંતુ તમારા મણકા માટે એ કોઈ જ રીતનું અચીવમેન્ટ નથી. 8 થી 10 કલાક બેસવાની કોઈને પણ હેબિટ હોતી નથી અને એના કારણે શું થાય, તમે લાંબો સમય બેસો ને એટલે ધીમે ધીમે તમારા 2 મણકા વચ્ચે જે કમરમાં ગાદી આવેલી હોય, 2 મણકા વચ્ચે જે સાંધા આવેલા હોય જેને ફેસેટ જોઈન્ટ કહેવાય છે, આ બધા ઉપર સ્ટ્રેસ વધતો જાય છે અને તમને કમરમાં દુખાવો થાય છે. તેનાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે દર અડધાથી પોણા કલાકે કંઈ પણ હોય તમારે ઊભા થઈને થોડું ઘણું સ્ટ્રેચિંગ કરવું જોઈએ, થોડું ચાલવું જોઈએ, થોડી તમારી પોઝિશન ચેન્જ કરવી જોઈએ અને તેનાથી તમને ફાયદો થઈ શકે છે. અને બીજી વસ્તુ કે એક્સરસાઇઝ ડેઇલી કરવી જ જોઈએ. આ પણ એક કારણ છે જે હું તમને આગળ સમજાવીશ. ત્રીજી વસ્તુ, ખરાબ પોઝિશનમાં કામ કરવું. જ્યારે પણ તમે જો કોઈ ઓફિસ વર્કર હોય ને તો તમે તમારી આજુબાજુમાં જોજો, જે પણ લોકો હશે ને એમાંથી 80 થી 90% લોકો છે ને આ રીતે આમ આગળ વાંકા વળીને કામ કરતા હોય છે. એમાં શું થાય છે કે આખું રાઉન્ડનિંગ થઈ જાય છે. તમારા ડોકથી લઈને કમર સુધીના જે પણ મણકા છે કે જે પણ સ્નાયુઓ છે તે એકદમ આ રીતે રાઉન્ડ થઈ જાય છે અને આ એક ઇમ્બેલેન્સ થાય છે. તમારા સ્નાયુઓ સ્ટ્રેચ થતા જાય છે અને આ સ્ટ્રેચિંગના લીધે તમારા સ્નાયુઓ જલ્દી થાકી જતા હોય છે. તેનાથી શું થાય છે કે રોજ સાંજે તમને એક ફેટિક જેવું લાગે. જ્યારે પણ તમે ઓફિસથી ઘરે પહોંચો ને એટલે તમને આખા કમરમાં એક સ્ટીફનેસ, જકડાશ જેવું લાગે અથવા પછી તમે બહુ જ થાકી ગયા હો એવું લાગે. ઘણા દર્દીઓને એવું થતું હોય છે કે આખો દિવસ પ્રેક્ટિકલી જુઓ તો બેઠા જ રહ્યા હતા, મેન્ટલી થાક લાગવો જોઈએ, પરંતુ કમરમાં અને પીઠમાં શા માટે સ્ટીફનેસ લાગે છે? એવું કોઈ ઊભા થઈને વજન ઉપાડ્યું કે એવું તો કર્યું નથી. એ થાક એના માટે લાગે છે કારણ કે તમે 8 થી 9 કલાક કે 10 કલાક જે બેસીને કામ કર્યું અને આ રીતે કામ કર્યું તેના કારણે તમને આ સ્ટીફનેસ આવી ગઈ છે અને સ્નાયુઓ જકડાઈ ગયા છે. તે થઈ શકે છે. ચોથી વસ્તુ છે સૂવાની પોઝિશન, કે સૂતી વખતે તમારું ગાડલું કેવું છે કે તકિયા કેવા છે. ઘણા દર્દીઓ એવા છે એમને અમે જોયેલું છે કે એ એમ કહેતા હોય કે સર 2 મોટા ગોળ પીલો રાખીને પછી જ મને સૂવાની આદત છે. હવે એ પહેલાં ક્યારેક ઠીક લાગતું હોય છે, પરંતુ જ્યારે પણ દર્દી 60-65 વર્ષના થાય અને પછી અમને એમ કે હું તો 10 વર્ષથી આ રીતે સૂવું છું, તો ક્યારેક ને ક્યારેક તો તમને એ સ્ટ્રેસ ખ્યાલ આવવાનો છે. એ ખૂબ જ ખરાબ હેબિટ છે.
આ જે હેબિટ છે એ તમારે છોડવી જોઈએ. તમે જો બહુ મોટા મોટા તકિયા લઈને સૂતા હો તો એના કારણે તમારા જે ડોકના મણકા છે એકદમ જ આગળ આવી જાય છે. જે કર્વેચર છે, જે લોર્ડોસિસ હોવું જોઈએ તે જતું રહે છે. અને એક્સેસિવ કાઇફોસિસ, તમારા મણકા બેઝિકલી આ રીતે હોવા જોઈએ ડોકના, અને તેના કારણે તમે જો બે તકિયા રાખતા હો એટલે આ રીતે થઈ જાય છે. અને તેના કારણે તમારા સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે, ગાદી ઉપર પણ વધારે લોડ આવે છે અને તમને દુખાવો થઈ શકે છે. તે તમારે આવો યુઝ ન કરવો જોઈએ. મેક્સિમમ તમારે એવું હોય તો તમે એક તકિયો રાખી શકો છો અને તેનાથી તમને તમારી ડોકને પણ સપોર્ટ મળી શકે છે. એની સાથે સાથે ગાડલું, ઘણા દર્દીઓ અમે જોયેલા છે એમ કહેતા હોય છે કે સર અમારું ગાડલું છે ને એકદમ સોફ્ટ છે. હવે સોફ્ટ ગાડલું હોય ને એમાં શું થતું હોય છે કે જ્યારે તમે હોટલમાં ગયા હોય ને એના જેવું ગાડલું, કે તમે અંદર બેસો કે તમે સૂઈ જાઓ ને એટલે તમારું બોડીનું જે વેઇટ હોય છે તેના જેવો જ શેપ તમારા ગાડલાનો થઈ જતો હોય છે. અને એના કારણે તમને જલ્દીથી સ્ટીફનેસ આવે છે, સ્નાયુઓ જકડાઈ જાય છે અને દુખાવો થઈ શકે છે. તો આ બંને વસ્તુ તમારે એક્સેસિવ દુખાવો હોય તો એ તમારે અવોઇડ કરવું જોઈએ. પાંચમી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે અમારી પાસે ટાઈમ નથી એટલે અમે કસરતો કરતા નથી. આ ખૂબ જ ખરાબ આદત છે. ક્યારેય પણ મેં ઘણા દર્દીઓને અમારા કીધેલું છે કે અમે તમને એક્સરસાઇઝનો વિડીયો મોકલીએ છીએ, એ તમે કરો, અથવા તમે તમારા ફિઝિયોથેરાપિસ્ટને મળો અને જે એક્સરસાઇઝ તમારે કમરની કરવાની છે એ કરો. તેમાં 5 મિનિટથી વધારે ટાઈમ ક્યારેય પણ નથી જતો હતો. ટાઈમ નથી એવું નથી, આળસ છે, વસ્તુ એ છે. તમે એક્સરસાઇઝ ન કરો એટલે એના કારણે શું થાય છે, ઇવેન્ચ્યુઅલી તમારા જે કમરના સ્નાયુ હોય છે એ નબળા પડતા જાય છે. એ નબળા પડી જાય એટલે એ કોઈ જ રીતનો સ્ટ્રેસ કે જોર સહન નથી કરી શકતા. એ બધું જ જોર, સ્ટ્રેસ, વજન એ બધું તમારી ગાદી ઉપર, મણકાના જે સાંધા છે એની ઉપર ટ્રાન્સફર થાય છે અને એના કારણે તમને દુખાવો થવા માંડે છે. તો આ એક્સરસાઇઝ ડેઇલી તમારે કરવી જરૂરી છે. આ 5 જે હેબિટ છે એ ખૂબ જ કોમન છે. અમે ડેઇલી આજુબાજુ અમારી જે જનરલ પોપ્યુલેશન છે એમાં પણ રેગ્યુલરલી જોતા હોઈએ છીએ. આ 5 હેબિટ તમારે અવોઇડ કરવી જ જોઈએ. જો તમે આ અવોઇડ કરશો અને એની સાથે સાથે તમે કમરની, ડોકના સ્નાયુઓની કસરતો કરશો તો તમને સ્પાઇન સર્જનને મળવાની શક્યતા 90-95% જેટલી ઓછી થઈ જશે અને તમને ખૂબ જ ફાયદો રહેશે. તમે ખૂબ જ હેલ્ધી લાઈફ જીવી શકો છો. ધન્યવાદ.